સાથે આગળ વધીએ અને લ્યુપિન અને યુનાઇટેડ સ્પિરિટ્સ આજે સમાચારને કારણે ફોકસમાં છે. શું છે સમાચાર જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ શું સમાચાર છે? જી, તો સૌથી પહેલાં લ્યુપિન પર નજર કરીએ તો કંપનીને EIR એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે અને US FDA દ્વારા કંપનીના ન્યૂજર્સીના સમરસેટ મેન્યુફેક્ચરિંગ યુનિટને આ EIR રિપોર્ટ મળ્યો છે અને આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે 27થી લઈને 31 જાન્યુઆરીની વચ્ચે હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્પિરિટ્સના સમાચાર પર નજર કરીએ તો ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ભારત અને UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA પર આજથી ચર્ચા શરૂ થશે એવા સમાચાર આવતા આપણને દેખાઈ રહ્યા છે. એટલે જો આ બંને સમાચારને લઈને આ બંને સ્ટોક આજે ફોકસમાં છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. લ્યુપિન અને યુનાઇટેડ સ્પિરિટ્સ આજે આપણને ફોકસમાં દેખાઈ રહ્યા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર માહિતી આપવા બદલ. એમાં જો આજના દિવસે ખાસ